ટેન્શન માં બેઠા છો? ટેન્શન ઈ વાતનું છે. પેલો લાલુ દાદા મસ્કો ને ગગો છે કે નહીં, તારા ભાઈ આગળ ગયા છે. તારા ભાઈને બોલાવીને આપણને ઘરની બહાર કઢાવશે. મને તો એવો પ્લાન લાગે નો. ઈ વાતનું ટેન્શન છે. તમે ટેન્શન લ્યો માં, મારા ભાઈને હું સમજાવી દઈશ. હા, નકર આપણે ગામડે મકાન નથી, રહેવા ક્યાં જાવું? ઈ તો મારો ભાઈ આવે એટલે આપણે બે નાટક કરવા મળશું. નાટક? શેના નાટક? રોવાના. હા તો કાંઈ વાંધો નહીં. ઈ તો હું તને કહેવાનો હતો કે નાટક કરજે તો આઈને રહેશું થોડાક દી એમ. ડેલી ખખડી આવતા લાગે. બોલો બોલો કુકુ જમાઈ, હું થયો? એ મહેમાન ઈ નહીં બોલે, હું બોલી. એને પૂછો તો મારા ઘરે મને જ પાટું મારીને બહાર કાઢ્યો. હે કુકુ જમાઈ, આ વાત સાચી છે? હવે જો રોવા બેઠો, ખોટું રોવે. આવો મસ્કા હાવ ખોટું છે. હે જમાઈ, હવે શાંતિ રાખજો. એ ત્યાં આવડું તો પટતું નથી. સુગ્ર ગગાશે. આ રોવે છે તો એ જમાઈ, તમે રોવાનું બંધ કરો. જે હું થયું ને મને બધું કયો હાલો. આ ગગા શેઠ છે ને અમને બહુ ત્રાસ આપે છે. હા ભાઈ, આ છે ને તણે એમને બે જણાને બહુ હેરાન કરે. એ ત્રાસ તો ટીમી મને આપો ભાઈ, મને ઘરની બહાર કાઢ્યો. હા, નકર ઈ છે ને આમ જોવો અમને ઘરની બહાર કાઢે અને આમ જોવો ગામની વસાણ અમારે આગળ પૈસા માંગ્યા, વેલ્યુ કાઢી અમારી. એ હાલા, હું મારા પૈસા ન લઉં, મેં ખર્ચોથી કર્યો હોય ન લઉં હું. આપણ તો તમારે છે ને ઘરે આવીને પૈસા મગાય, ખર્ચો માંગ્યો તે પછી તું ક્યાં હંભારા ભાઈ? હું આપી જ દે. તમને પૈસા આપી દીધા કે નહીં? મને બીજા દિવસે આપી ગયા. તો મને કેમ ન આપ્યા? એ તો તમે ગામની વસાળ કીધું ને એટલે તમને પૈસા ન આપ્યા. તું સર 12મા મહિનામાં પગાર એનો બાકી હતો ને તે આખા ગામમાં કહેતો હતો મને ગગાસીને પગાર ન આપ્યો. તારે મારી વેલ્યુ લઈ ગઈ હોય, અત્યારે એની વેલ્યુ કઈ? એ જમાઈ, હવે મહેમાન સાંભળો, મારે કઈ સમજવું નથી. એને ઘરની બહાર કેવો વહી જાય? મારું ઘર છે આ. ઈ તો ઘરની બહાર ની જ જાય. જો વેવાય અને જમાઈ, હજી સુધીમાં મારી બેને ઘરે અતિ અવળી મોટી થઈને તો આહુણું નથી પડવા દીધું ને અહીંયા આવીને એની હાથમાંથી આહુણું પડ્યું છે એ હું જોઈ નથી શકતો ને આહુણું પડ્યું કોના કારણે ને એ મને ખબર છે. એના હકદાર છે ને તમે તળ જ છો. તમારા તળનો દ્વારો છે. ઓય બાપા, તમાંથી એકાદો હાથમાં નો આવ્યો. જો હાથમાં આવ્યો હોત ને તો ટાટિયા ભાંગી નાખત. હાલો પાછો ઘરે જવા દે. ગોકુળ જમાઈ એકલે વાટ જોતા હશે. હવે નથી આવતો હો મારો હારો. હા એક ગશેડ પણ આ તો બધું આપડી ઉપર આવ્યું. બોલો એ મસ્કા મારો હારો એન્કોર થઈ ગયો. બોલ મસ્કા, હવે હું કરશું? ગગાશેઠ, હવે તો છે ને આ એકની બદલાના 3 જણા થઈ ગયા એટલે હવે તો મનાવાઈ બહુ મોટી મુસીબત થઈ ગઈ હો. હવે એ મસ્કા કાક વિચાર ને ભાઈ. પણ ગગાશેઠ, આ છે ને આ ગોકુળભાઈ નથી માને એમ. ગોકુળભાઈ એકલાને મનાવ્યા હોય ને તો કદાચ માને એમ, પણ આ એના હોય એને મનાવે એમ નથી. મસ્કા એક કામ કરીએ તો, હું એના વહુ ઘરમાં કાંઈક કામ કરતા હોય ને ત્યારે ગોકુળિયાને આયા બોલાવીને સમજાવવાનું. એ ગગાશેઠ, અહીંયા તો ઈ થોડા આવશે કાંઈ, આપણે જ ના મનાવવા જવા પડશે. એ પણ એક જણાને બોલાવી આવવાનું હોય. હા હા તો તમે નહીં જાઓ, હું તો એકવાર જઈ આવ્યો. એ લાલુ બાપા, તમે જ જાઓ. હું જાઉં. હા તો એને વહુ અને મારો હારો ન ભાતો હોય ને એમ ઈશારો કરજો, બરોબર? ભલે થોડા ઘણા પૈસા આપવા પડે એને. હા તે વાંધો નહીં, હું ગોકુળ યાર બોલાવી નવું મને. હા જાઓ જાઓ. હે, હું તને શું કહું? હું કયો છો? બોલો ને. આ ગગા શેઠ છે આપણને આનથી ઘરની બહાર કાઢી મૂકીએ તો આપણે ક્યાં રહેવા જાવું? તમે ખોટું ટેન્શન લ્યો માં, એવું કઈ નહીં થાય. જમાઈ, હા, તળમાંથી એક હાથમાં નો આવ્યો નકર આજે છે ને ટાટિયા ફાડી નાખત. એ ટાટિયા ફાડવાના નથી, ટાટિયા ભાંગીને આમ નોખા કરી નાખવાના છે. હવે હાથમાં આવે ને તો ટાટિયા નો ખાત કરી નાખીશ. હવે તમે ચિંતા ન કરતા, બરાબર? હા પણ આ ગગા શેઠ અમને ઘરની બહાર કાઢી મૂકશે તો અમને અહીંયા ઘર જમાઈ રહેવા દેશો? જમાઈ, હવે તમારા આ ઘરમાંથી કાંઈ જવાનું નથી. તમારે આઈને જ રહેવાનું છે, કેમ કે હવે હું તો આઈને રહેવાનો છું. તો તમે આઈને રહેવાના છો તો ત્યાં વાડી કોણ સંભાળશે તમારી? એના હું દાળિયા આપી દઈશ બધાને, અને બેન તો છે જ તે, એ બધું એટલે કર્યા કરશે, પણ તમને હેરાન નહીં થવા દઉં. એ હારા, જો ઓલા દાદા હાથ કરે મને. એ દાદા ઉભા રહો તો. હા હા હવે હું છે ને હા. ચોકીદાર જેમ તમારું ધ્યાન રાખીશ. હા તો કાંઈ વાંધો નહીં, તો આઈને રહેવી આપણે. પૈસા
પૈસાનું તમારે મૂંઝાવણ નથી હો. હા તો કાંઈ વાંધો ને હાંજી જમવાનું શું બનાવવું છે? ગાંઠિયા ડુંગળી હોય તો બનાવી નાખજો ને. હા ગાંઠિયા ડુંગળી શાક બનાવી નાખ જાતું. હાલો બનાવી નાખો. હા હા અને રોટલો કે રોટલી? ગમે હાલશે. હા તો કાંઈ વાંધો ને મારે હાટું રોટલી અને અધાર ભાઈ હાટું છે ને રોટલો બનાવજે. હા રોટલો હોય ને તો બાજરીનો તો મજા આવે. હા ગાંઠિયા તમારો હાળો પાછળ પડ્યો. કેમ પાછળ પડ્યો? હે મુસ્કા ગોકુળિયા ને એમ કરતો છો ને તો ગોકુળિયો કે એ ઓલા દાદા આવ્યા એનો હાળો મારી પાછળ પડ્યો ઢોકલે. એ પણ એમ ભૂલ્યા કરો ગોકુળભાઈ. હે ગોકુળભાઈ એમ કરીને બોલાવાના હતા. હે મુસ્કા ગોકુળભાઈ એમ કહો તો સાંભળી ન જાય. એ મસ્કા આ મોટા છે પણ હાવ ખોટા જ છે હો. તો તમે બધું ઊંધું જ બાબો છો. એ ગગશેઠ ઉભા રહો, હવે હું જાઉં. હા તું જા મસ્કા. બાજરાનો લોટ તો ખાલી થઈ ગયો. હે તો બેન આપણે કાઈ ની ખીચડી હાલશે. હા તો કાંઈ વાંધો નહીં ખીચડી ખાઈ નાખશે બરોબર. તો ખાલી ખીચડી બનાવી નાખો. આ વઘારી નાખજે એમાં તેલ નાખીને. હો હા ભાઈ. હા જા તું બનાવ રસોઈ બનાવ કેમ કે ભૂખ લાગી છે બહુ. એ આ હે ગોકુળ જમાઈ હા આ તમારા ગગા શેઠ તમે કયો હે તેને જમીન કેટલી છે? જો કહું હા અમે અત્યારે અહીં રહેવી કે નહીં હા હા ઈ 10 વીઘાનું કટકું છે અને આમ ઓલી કે આમ છે ને 2-3 ખેતર વટે ત્યાં 15 વીઘાનું જમીન છે અને એક આમ ખારમાં પડ્યું ત્યાં 5 વીઘાનું હાવ એમ નામ પડ્યું. તો જમાઈ હું શું કહું તમને હા ઈ 5 વીઘા છે ને ઈ વેચી દી 1 વીઘાના 5 લાખ તો આવે ને હા તો 5 વર્ષ લગી આપણે શાંતિ બેઠું બેઠું જ ખાવાનું. હા તો ઈ કરાવી લ્યો પણ એને સહીની જરૂર પડશે ને. હવે એને 2 ધોકા મારીને અને સાઈન કરી દે. ગોકુળભાઈ હે અહીં આવો તો ગોકુળભાઈ ઓલો છે ને મસ્કો ને ડોકાય છે આમ જોવા એને શક ન પડે ને એમ દાબો ધોકો કાન ઉપર. તમે કઈ બોલતા નહીં હું ફરીને જાઉં છું ને એક દો. હા તો એ, કાંઈ- ગોકુળ જમાઈ હા હું પાણી પી આવું હો. હા તો કાંઈ વાંધો નહીં પાણી પીતા હો આમ માટલું છે. હે ગોકુળભાઈ ગગશેઠ સમાધાન કરવા બોલાવે. હાલો. અરે ગોકુળભાઈ સમાધાન. હા ગગશેઠ સમાધાન કરવા બોલાવે. હાલો ને. હું આવું ગોકુળ હું આવું આ ડોકા આવે. મસ્કા ક્યાં સમજી જો ગોકુળ લો. જો ગગશેઠ તમને ચોખ્ખું કહી દઉં છું તમારે છે ને હવે સમાધાન કરવું હોય તો કરજો બાકી આમાં વચ્ચે તમે મને ન નાખતા હો. મારે કઈ બદલમાં કઈ લેવા દેવા જ નથી. એ મસ્કા મને અઢવસે મૂકીને ક્યાં જા તું. એ જાય જ ને તમારે લીધે મારા માથા ફૂટે છે કેમ? કેમ પૂછું તમારા હાળાએ એક માથામાં ધોકો નાખ્યો જો મને ઢીમડું કરી નાખ્યું. મારા હારા જ કામ ગોકુળ કામ હતું આપણે. હવે ઈ એમ બોડીગાર્ડ છે માથા મારે છે હોય ને પાછળ થઈને એક ધોકો મૂકી જો માથામાં. તો મસ્કા કાક વિચારવું પડશે હો. મારી બુદ્ધિ હવે નથી હાલતી મેન મગજમાં જ મારી દીધો ધોકો. એ મસ્કા મારી પાસે એક પ્લાન છે. હું આય આવો સમજી જા. હા હા સમજી ગયા ઓકે ગગશેઠ. હાલો હાલો. એ ખીચડી તૈયાર થઈ ગઈ હોય ને તો તાર ભાઈ ને દઈ દેજે. દોડીને થાકી ગયો છે ભૂખ્યો થયો ઈ. એ જમાઈ ખીચડીમાં થોડું તેલ નાખવાનું કહેજો. હા હા આમ જો લુકી ખીચડી નહીં ભાવે થોડુંક તેલ નાખી દેજે. મરચું નાખવું છે? ના ના તેલમાં તો મજા આવશે. હા હા તો કાંઈ વાંધો નહીં તમ તારે ખીચડી ખાઈ લ્યો અને દોડી ચાલુ રાખો. હવે તો કોઈ આવે ને અરે ટાટિયા ભાંગી નાખવાના. જો ઓલો ડોહો પાછો આવ્યો. જમાઈ ચિંતા ન કરતા હમણાં ટાટિયા ભાંગી નાખું. હા હા બે આમ ક્યાંથી આવ્યા? મસ્કા સમજાય હાલે. ડેલી બહાર વહી ગયા દોડતા એ ગોકુળિયા હું જો તું સમજી જા ને તો હું જમીનમાં તને અડધો ભાગ આપું. લે તમે તો આંથી ઘરની બહાર કાઢવા તૈયાર છો હું કેમ સમજુ મસ્કા? એ ગોકુળભાઈ ગગશેઠ છે ને થોડા છે ને ઓગળી ગયા. તમને છે ને આ પ્રોપર્ટીમાં અડધો ભાગ આપે છે. આમ જો માની જાવ આમ તો જો કેસ કબાડા થાય છે ને તમને ખબર જ છે બરોબર કે આ બધું ગગશેઠના નામ છે પણ આ તો ગગશેઠ છે ને પ્રેમથી તમે એના નોકર હતા ને એટલે અડધો ભાગ આપે છે તો પ્રેમથી માની જાવ. હા તે કાંઈ વાંધો નહીં અડધું આપી દેશે ને. હા પછી તો તમારું સમજો શેઠમાં નામે એ છે ગોકુળ શેઠ. મોટી મોટી ગાડી બંગલા. હા તો મારે નોકરમાં પછી કામ નહીં કરવાનું ને. નહીં પછી તો કઈ નહીં પછી ઉલટા તમારે નોકર રાખવાના. ગોકુળિયા આપણે બે ને નોકર રાખવાના. હાલો
ઈ બેન તગડી મુકા તો હો હા 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 તો કાંઈ વાંધો નહીં તગડી મૂકું બીજું હું તો લે વસકાભાઈ એ મસ્કા એ જમાઈ અલે જમાઈ તમારા બોરિયા બિસ્તરા બાંધીને નીકળો ઘરની બહાર ઉભા રહ્યો હાળા હવે ઈ બે નહીં જાય તમે બોરિયા બિસ્તર બાંધી ઘરની બહાર નીકળો હે એ જમાઈ તમે શું બોલો છો એની ભાન છે કઈ અરે મને બધુંય ખબર છે લાવો દે હાલો હવે જેવા આવ્યા ને એવા ભાગો જાવ હા જા જા વહીવટ કરવા આવ્યા હતા લે જમાઈ લાવો એ ધોકો મારો આ લાય ગોકુળિયા હા બેન હા ભાઈ આ જમાઈ તો ફરી ગયા ને આપણા બેન એમ કહે છે કે તમે ભાઈ નીકળો જાઓ જાઓ આ તો તમે હારા છો ને એટલે મારી બેન ને આ દીધી હો હજે કહું છે ફિર વિચાર કરી લો ના હવે એમાં વિચાર કોણ કરે કાકે કા છે તો પછી આ મારા શેઠ છે હે આ બધું હું સાંભળું છું હવે ઈ તમે જે સાંભળો ઈ સાંભળો એ હાલો, જાઓ. હમુ હું બેન. જોઈ રામ નીકળો બેન અહીંયા હવે આપણો જાદુ નહીં હાલે હારો હાલો આપણે હવે નીકળીએ ત્યાંથી હા, હારું પૂરું આજથી હા નીકળો તો પછી જા વહીવટ કરવા આવ્યા બેહો બેહો એ બેઠો બેઠો તમે બધા બેઠો હવે કઈક સોનાનો સૂરજ ઉગશે જો આપણા ગામમાં ગામમાં. કરતો નગરી ભાગા દોડી ઘડી આમ જાય ને ઘડી આમ જાય ને શાંતિ થઈ ગઈ ને હા હા ગોકુળભાઈ માની ગયા મને થોડુંક વેમ તો થતું હતું કે ગોકુળભાઈ વેલા મોડા માની તો જાશે જ તે બેસ બેસ ગોકુળિયા એ ગગા શેઠ લ્યો આમાં સહી કરી દે છેલ્લી સહી શેની ગોકુળિયા. છે હું તો અમથા નાટક કરતો હતો એ એ ઉભા રહેજો એ ગોકુળભાઈ હવે આમાં તમારું કાઈ નહીં હાલે હવે તો છે ને તમે બસ સૂકી ગયા એ